બાપુજી તમારું જ કામ હતું એટલે ઉભા રહો કે હવે તો ભલે અમારું કોમ પડી છે. ખરેખર પેલા તો બે દોડાય નહીં ખાસી વાત કરી કને ગતું સમજવા તૈયાર નહીં કને વાઘુજી બરોબર એટલે કીધું તમે સમજણા છો હા. એટલે તમારા મગજમાં હારી વાત ઉતરશે ચી વાત પૈસા વાળી શું કેવું તું કહો. કોક પૈસા દડ્યા છે તમારા છોકરા ઓવે એટલે પૈસા દડ્યા છે કે તમારા છોકરા ચોય ચોરી કરીને લાયા છે મારા ખેતરમાંથી મારા ભાઉન જડ્યા છે. એટલે ખેતરમાં તો તમે જિંદગીથી જાતા ઓવે. ઉદાડો તમને દસ્યું દડ્યું છે મારા નસીબમાં નતા ને હા. એટલે મને ના જડ્યા. મારા છોકરાના નસીબમાં હતા. એને પહેલી વતરો ખેતરમાં પગ મેલ્યો. પહેલી વતરા છે તો 15 લાખ રૂપિયા મળી ગયા. ખરેખર આગળ ખેતરમાં જાવે તો કેટલા લાવશે? હરીજી વભળો મારી વાત કે કદાચ ઘડો કે માલ કે આવું વસ્તુ દડ્યું હોય તો આપણને મંદાય પણ આ ખેતરમાં અચાનક પૈસા દડ્યા એટલે વિચારવા જેવું નહીં. એટલે વભળો મારી વાત છોકરાને તમે ખરાઈને પૂછો હા. કે લ્યા તું આ પૈસા લાયો ચોથી ચોય હાથ માર્યો છે ચોય ચોરી કરી છે ચોય બેંક લૂંટી છે. બાપુજી મેં ખરેમ પૂછ્યું તું અને સ્વાગને આલ્યા હતા અને જે હતું ને સાચું કીધું છે એને. લગીરે મારા આગળ જૂઠું બોલ્યો નહીં એ રહ્યો. એવું છે ઓવે એટલા પૈસા જડ્યા જ છે જડ્યા છે. બરાબર એટલે જડ્યા હોય ને હા તો એક રસ્તો બતાડો શું કે પૈસા કોઈ ગરીબ ના હોય અને એના બાપડાના પડી જાવ એટલે એને તો પગ નેસેથી જમી ખસી ગઈ હોય ને એટલે આ પૈસા છે ને તમે વિડીયો બનાવો અને તમે કહી દો કે આ પૈસા મને જડ્યા છે જેના હોય આવીને લઈ જો. એટલે હું દીવો કરીને ઘર વતાવું એમ ને? હે હા તમારે કહેવાનું એમ થાય છે કે દીવો કરીને હું મારું ઘર વતાવું? હા એ તો વતાડવું પડે આપણે સારું કાર્ય કરવું છે ભલા આદમી બરાબર. હરામના પૈસા લઈને આપણે કરવાનું શું? સારું હેડો આપણે પૈસા જડ્યા છે એટલે આપણે વિડીયો બનાવો આમ પછી ધણીના પૈસા છે એ ધણી આવી અને પૈસા લઈ જાય. હા જો ને મારા જોડે પૈસા નહીં હું હાવ ગરીબ છું. હા ગરીબ જ છે આપણે બરાબર. ગરીબ જ મજા છે મારી વાત હોભળો કી હા. મને 15 લાખ જડ્યા નહીં. નહીં હા બરાબર હું ગરીબ છું હા. અને હું વિડીયો બનાવું કે ભાઈ મારે પૈસાની જરૂર છે 20 લાખ રૂપિયા મારે જોવી છે બરાબર તમે મારા ઘેર આવીને મને આલી દો તો કોઈ હાલવા આવશે? કોઈ ના આવે ને આમ રસ્તામાં નહીં પડ્યા ભલા આદમી તો આ તાર 15 લાખ રસ્તામાં નહીં પડ્યા કોઈ પાછા ના લે. ઓવે અરે તમે શરમ નહીં આવતી લે બાપુજી પૈસા લેવાની વાત કરો લે એ પાછા અમી આલ દે. એ હરીજી આ પૈસા અમારા નસીબના હતા અમારા નસીબના એટલે અમારા જોડે આયા છે. ઓવે એટલે હરીજી અસલ વાત કરું હા મેં વળી કીધું કે વાઘુજી એના છોકરાના ડેકલા નાચે છે પણ તમે તમારા છોકરાના ડેકલા નાચો છો. અરે બાપુજી નાચતા નહીં હા. આખું ગામ હવે નચાવશે અમી. એટલે શું ધૂળ નચાવો તમે ભલા આદમી ગોમ આખું હરમની વસ્તુ એ હરમની અને હરમના ગાધા એને પૂછ્યા તમે. અરે બાપુજી વાપરો મારી વાત આ તમારું ભાષણ તમારા જોડે રાખો મારે કોઈ મગજમાં ઉતારવાની જરૂર નહીં. અરે હું સમજાણું છું શું કરવું શું ના કરવું શું સાચું છે શું ખોટું છે બધી મને ખબર પડે છે. મહેરબાની કરી અને આ બધી બળતરા પડતી કરો હવે. અરે સારું ભાઈ. નહીં લાગતું લ્યા. અરે હવે ભાઈ. આ ગામમાં ચેતનનું કાવતરું તમે કરી નાખ્યું બધી અમને ખબર છે લ્યા. બધું લિસ્ટ મારા જોડે પડ્યું છે. હવે પણ વાત તમારા જોડે જે ભંડાર પડ્યા છે ને, એ તો અમારા જોડે નહીં. ચમ તમારાથી જોયું નહીં જાતું લ્યા. પણ પૂરી વાત તો હંભળો. અરે શું આપણા કોઈ બાજી જ નહીં રહ્યું. અરે આ તો હું છું કે તમારા હોમે બોલું છું બાકી ગોમમાં કોઈ તમારા હોમે અવાજ નહીં કરતું એટલે તમને કેવું લાગે છે હું ડોન થઈ ગયો છું હું દાદા થઈ ગયો છું મારા હોમે કોઈ નહીં બોલે. પણ ના બાપુજી ઈ તમારી ભૂલ થાય છે. આ હરી જે દાડે બોલવા ઢૂકશે એ દાડે કોઈને બાની તાકાત નહીં કે હરીને બંધ કરે કે હા અબલા ઊભા જ રહો. શું ભાડા એટલે પૂરી વાત નહીં થઈ હંભળો મારી વાત કે તમારા ગુંજામથી ખાલી 50 રૂપિયા પડી જાય તો 5 દાડા તમને ઊંઘ ના આવે. આ હોમે ધણીના 15 લાખ રૂપિયા પડી જાય છે એટલે એને મનમાં શું વીતતી છે કોહડો. અરે બાપુજી મેં અને મારા કાકાએ અને મારા દાદાએ આખી જિંદગી બધો વ્યવહાર જ કર્યો છે. બધી જગ્યાએ પૈસા જ વેર્યા છે. હોય હા મને ખબર છે તમે વ્યવહારે કરો ને પૈસા એ વેરો તાણી પણ હરમની વસ્તુ છે એટલે અત્યારે પચતી નહીં. હંભળો મારી વાત. તમે હરામની વાત કરો. હા આ 15 લાખ જેના હશી હા. એના જોડેથી ચમ પડી ગયા છે એ ચોથી હરમના લાયો છે તેમાં બાકી એના હકના હોત અને ઈમાનદારીથી મહેનત ના હોત તો એના જોડે રોત. એના જોડે નહીં રહ્યા એનું એક જ કારણ છે કે એ ચોથી હરમના લાયો હોય છે. ભાઈ વાહ પૈસા તમારા જોડે આયા છે પીક તમારી બદલાઈ ગઈ છે જોરદાર બોલો છો. અરે બાપુજી આ દાડાવથી મોરસો મન બોલવા નતા જતા જેમ કે અમારા જોડે પૈસા નતા. આજે અમારા જોડે પૈસા છે કના બાની તાકાત છે કે અમન બંધ કરે કે હા અલ્યા થોડા દાડામાં આ હરી એના વગડે અવસર આદરા છે
કળન ધળે આઈ જાજો હરખથી. એટલે પણ વાપરો તો ખરી, વાઘુજીને મેં કીધું છે કે પૈસા તમને જડ્યા છે, કોઈ ધણી ના થાય ને તો સદ ઉપયોગ કરજો, દુરુપયોગ ના કરતા. સદુપયોગ જ કરવાનો છે અને બે જગ્યાએ વાહમાં ઢોળ વાગશી. જો નકર હળવા વાપરશો ને તો 7.5 લાખ રૂપિયા તમારા ભાગમાં આયા છે. 7.5 દાડાના પૈસા છે યાર. મફુજી મારામાં એટલું મગજ છે, હા. તમારે મને સમજાવવાની જરૂર નહીં, સમજ્યા? અરે ભાઈ તમે તાર ખાલી જમવા ઉડી આવજો, હું કહું એટલા જમવા પધારજો. આ પૈસા કેટલી તાકાત ચાલે છે, કેટલો પગધેર થઈ ગયા. આ પૈસા વસ્તુ આવી છે. એટલે અત્યારે આવતી બી માથું વધે નતું કર્યું, આમ હેડતા હતા, હવે આમ હેડો છો. હા. એટલો જ ફરક છે. કેમ કે હારે પૈસા તમારી મજૂરીના નહીં, તમારી મહેનતના નહીં, તમારા પરસેવાના નહીં, આ હરમના છે. હરમનો જેટલો પાવર લાવે છે કોહડ. તમે તાર હરમ ના સમજો. જીભની પીચ બદલાઈ જાય છે, પગની પાની બદલાઈ જાય છે, હેડસા બદલાઈ જાય છે. આ પૈસા શું કરાવે છે કેજો? તમે તાર હરમ ના સમજો કે ચોરી ના સમજો, પણ 7.5 લાખ રૂપિયા મારા જોડે છે એટલું યાદ રાખજો. કશો વાંધો નહીં, આ તો હું ના કહું. હા. આ તો તમારા છોકરા જિંદગીના ફેલ છે ને, એટલે એનો વિશ્વાસ મને નહીં આવતો. બાપુજી. કે આ મૂર્ખા ચોક ચોરી કરી ના આવ્યા હોય. મહેરબાની કરીને હવે બંધ થઈ જાજો. મારા તમે- છોકરા ખ્યાલ લાગ્યા હતા. ઓવે ખ્યાલ લાગ્યા હતા મારા છોકરાને. ના કહેવરાય. હરીજી નકી આજ મર્યાદા નહીં રહે. વાહ ભાઈ. ઓવે તમે બોલશો એમાં તો મને કોઈ ફરક નહીં પડવાનો, કેમ કે મને રે કોઈ દાડો સડતી નહીં. મારા છોકરાને ફેલ નહીં કહેવાનું. કશો વાંધો નહીં, તમે કોઈ દાડો નહીં કીધા ને હવે અમે નહીં કહો. બરોબર. પણ આખું ગામ ક્યાં છે? આખા ગામના મોઢે ગયણું નાખવા જાઓ લ્યા. અરે બધાને મોઢા મું બંધ કરી નાખ્યો. હા એવું. અને જે પૈસેથી નહીં માનન એના દોત પાડી નાખ્યો હું. તમારા છોકરા તમારું મોઢું કોઈ દાડો શીલી ના નાખે એટલી ઓર રાખજો. એ બધું અમારે જોવાનું, તમારે નહીં જોવાનું. હા હા, જો કશો ઓવે. નહીં. તમારા મગજમાં નહીં ઉતરે હારી વાત. તમારે પણ તકલીફ પડશે. ખરેખર ઉતાર્યા જેવી છે અને અભળ્યા જેવી છે. હરીજી પતલાઈ જાઓ, ઢેસણે પડીને રોહો. એવું છે ને? હા, ઈ દાડા પછી મફુજી યાદ ના કરતા. અરે મફુજી સમય બતાવશે કે કને રોય દાડો આવે છે. એવું છે એમ ને? ઓવે. કશો વાંધો નહીં, હવે સમય નહીં જ વાળી દઉં હતા. સારું હા. આયા છે શીખવાડવા. હા લેબુડીઓ વેણવા નતા જ્યાં? લેબુડી વેણવા ગયો તો પણ વેણીને આવ્યો નહીં. ચમ હવે બાસ્કે શું લેબુડીઓ વેણે લ્યા હે? ચમ કશું હુતું જ નહીં. આ ગામમાં રમણ ભમણ ચાલી રહ્યું છે, તમને કોઈ ખબર જ નહીં. પણ ગામમાં તો કોઈ રમણ ભમણ ચાલતું નહીં, બધું કમ્પ્લીટ જ ચાલે છે. આપણા ગામના પેલા બે રખડેલ છોકરા નહીં, ઓવે અરીજીનો ને વાઘુજીનો, ઓવે ગામમાં ઝઘડો કર્યો એની વાત કરો છો ને? ઝઘડાની વાત નહીં કરતો. ઝઘડાની વાત તો નવી છે, પણ હું તમને કહું ની એ વાતની તમને ખબર નહીં હોય. એટલે ચી વાતની? અરીજીના છોકરાનું હગું ભૂપતજી કરાવીશ. બોલો હડો. આ રખડેલનું હગું ભૂપતજી કરાવે છે. ઓએ પણ આ ભૂપતજી હાવ મૂર્ખા નહીં. આ એટલે મૂર્ખા જ છે, પણ એમ છે ને પૈસાની લાલચ આવી ગઈ છે. આ હરી 50,000 રૂપિયા આલ્યા, બોલો હગું કરાવવાના 50,000. 50,000? તાણી પછી પણ આ હરી આટલા બધા પૈસા લાવ્યો ચોથી? પાવર છે બાસ્કઈ, પાવર છે લે, પૈસાનો પાવર છે. તમે શું ઓર રાખો છો તાણી? પણ એમ નહીં, હેજી વેજી પૈસાનો પાવર આવે ચોથી. ચોથી આવે એમ? હા હરીજીનું ખેતર રહ્યું ને એમાંથી પૈસા ભરેલો થેલો દડ્યો છે વાઘુજીના છોકરાને અને હરીજીના છોકરાને. એટલે કેટલા પૈસા? 15 લાખ. 15 લાખ? કોઈ છું તમને કોઈ છું લે. અલ્યા બળી જઉં છું બાસ્કઈ. તેમાં મારા વર્ષે પૈસાના પાવરમાં આર્યા કૂદી રહ્યા છે. આ એટલે હાલની ગોઠી તમને કોઈ વાત તમને નહીં ગોઠી, કારણ કે એના પાસે મની પાવર છે. આ બે જણાને ગામમાં પેલા લાલ્યા હંગા ઝઘડો કર્યો ને, હા. તે હું વાઘુજીને કહેવા ગયો ને, એટલે ઓય. કીધું પેલો લાલ્યો કેસ કરવાનું કહેતો હતો ને, જેલમાં પુરાવાનું કહેતો હતો હે. કે ભલે પુરાઈ દે તો કલાકમાં છોડી દે. હા એટલે એ જ પાવર છે. 307 લાખ છે ને એના ઉપર તો કોઈ ફેર નહીં પડે, કલાકમાં છોડી દે. આ ચોકલા મારા ઉડ્યા. પણ હવે? હવે ચોથી પૈસા જડ્યા ફૂમતાઈ વાયના ચો નસીબ દૂર કરતા હતા. હું આખી વાત જાણું છું, તમને કહું હું તો મારી નજરે પૈસા જોઈને આવ્યો છું એના ઘેર. મને ચમચમ થાતું હશે કોહાડો. પણ આ ભૂપતજીને થોડુંક તો વિચારવું પડે કે પૈસાના લાલચમાં આવી અને કોઈનું આવું હગું કરાવાય? આપણને એમ તો 50,000 રૂપિયા મળ્યા છે, શું કરે જોવે એનો, હે કોહાડો. ફૂમતાઈ હે ગમે તે કરી અને આ હગું તોડવરાવવું પડશે. હગું તો ના તૂટે. પણ તમારે ભૂપતજીને કહેવાય નહીં. હગું ના તૂટે. ભૂબો ચેવો છે ચેવો નહીં તમને ખબર છે ને? ઘણી ઘંટીઓના આટા ખાઈને બેઠેલો છે, એ તો તમને કહું હું. સમજ્યા? ફૂમતાઈ હે. હગું તૂટશે. ચી રીતના? આપણે મફુજીની વાત કરો, મફુજી સમજાવશે ને તો હગું તૂટશે. એવું? હા, આપણા કહેવાથી હગું નહીં તૂટે. એટલે મફુજી ચી રીતના તોડાવશે? અરે મફુજી ભૂપતજીને સમજાવશે કે પૈસાની લાલચમાં આવી અને આવા છોકરાનું હગું ના કરાવો. બાસ્કુજી કોઈ થાય એમ નહીં, મોડું થઈ ગયું છે, કોઈ થાય એમ નહીં. જો તમારે જવું હોય તો જો, મને હરીએ કીધું તું મોરવી થવાનું. બરાબર કે મારા છોકરાના મોરવી તમે? બરાબર
તમે કહો ને એમ હું ઊભો રહ્યો એટલે હવે મારે એના પાસે જવું છે. તમને કહું હું મારે વાત કરવી છે કે ભાઈ મને એને કીધું તું કે મારા છોકરાનું હગું તમે કરાવજો અને મોરવી તમે થાજો અને બધો વ્યવહાર તમે રાખજો. એટલે પણ આનો મરવાય ના થવે તમારે આપણે મફુજી જોડે હેડો. પૈસા મારે જોવી છે, મારે જરૂર છે. એટલે ઉએ તમે લાલચમાં આવી જાય એમ ને? ઉએ આવું લ્યા પૈસા ભાડીને તો ભલભલા લાલચમાં આવી તમને કહું હું. જો તમે તારે એકલા ફસાવ હો, લાલચમાં ના આવશો. કદી ની ફસાવું, આજે ની ફસાવું, કાલે ની ફસાવું તમને કહું હું. હો જો ઉએ એના છોકરાનું હગું હું તો નહીં થવા દઉં ભમતાઈ. આ તે તમારાથી થાય કરી લેજો. જો પણ તમે હગું કરાવવા તૈયાર ના થતા હો. હું હાલત જાઉં છું મફુજી જોડે. મફુજી, એ મફુજી, હા એ વય આવ. શું છે વળી બાસ્કુજી બોલો. કોઈ બોલાવું બાચી રહ્યું છે? પેલા બે જણા આપણે કેટલી વખત કહી રહ્યા કે અમારા છોકરા કોઈ દાડો ભેગા નહીં ફરે. ભેગા ફર્યા ને ગામમાં ઝઘડો કર્યો. ઓવે પેલા લાલા હંગા ઝઘડો કર્યો. ઓ તમારું ભલું થાય તમારું. અને લાલો શું કહેતો હતો ખબર છે? હા. કે હું તો કેસ કર્યું તે મેં સમજાયો મફુજી. જવા દેવો તો પણ કેસ કરવા છો કે હલવાઈ જતા. અરે મફુજી કીધું ને એની વાતમાં ઝઘડો ના કરાય. અને મેં વાઘુજી ના વાત કરી હા. કીધું પેલો લાલો કેસ કરવાનું કહેતો હતો. અરે કે હોક કરતો 1 કલાકમાં છોડાઈ દેવો કે. એટલે એના ભાઈ કશું નતું, ભિખારી હતા તો એના છોકરાનો ઉપરાળા લેતા હતા અને હાલ તો એને પૈસા તેડ્યા છે એટલે આને દાલ્યા રીલ્યા ઝઘડા જ કરે કે. હા મને મફુજી એની ચેડથી ખબર પડી કે અરે બધો પૈસાનો પાવર બોલે છે. એટલે બાસ્કોજી આ પૈસાનો પાવર છે ને એટલે ગળા કોઈનું મગજમાં નહીં લી, કોઈનું વાત વાપરશે નહીં. આ મને ખબર છે. અને એમાં પાછા હવે પેલા ભૂપતજી ઊંધું કર્યા એમ જોઈ છે. ક્યાં અરીન છોકરાનું હગું કરાવી છે. ઓહ તાણી ભૂપતજી આગું કરાવે છે. હા અને એમાં પાછા પૈસા લીધા છે કોઈ 50,000 રૂપિયા. ઓહો હો હો આ પૈસાથી જ બધું થવા માંડ્યું છે. મફુજી હા. કોક કરીને હગું તોડાવરાવવું પડશે. બાસ્કુજી હવે કશું આપણાથી વળે નહીં. જેમ કે મેં ઘણા સમજાયા, વાઘુજી ને સમજાયા, હરિજી ને સમજાયા, પણ આર્યા સમજવા તૈયાર નહીં કે વાત ઓભળવા તૈયાર નહીં, દોઢા સિવાય બોલતા નહીં. વાત સાચી એટલે છે. હાલ તો ઓભળો મારી વાત કે જેમ કરે એમ કરવા દો. જેટલી ગળા આર્યા પૈસા વાપરી રહી અને નરવા નહીં થાય ને એટલી ગળા આપણી વાત મગજમાં લે નહીં. મફુજી તમારી વાત તો સાચી છે પણ આ છોકરા પહેણી જાય ને તો પછી આપણે ગોઠસી નહીં હાર્યા. આપણે હોમાં થાય. શોકે પહેણી જતા હેડો હારું તો થાય છે કે. અને ભૂપતજીએ 50,000 રૂપિયા લીધા છે. ભૂપતજીને કહેવા દો નહીં તો ભૂપતજી વાયન કહી દી એટલે આપણે સળાઈને આમાં બહાર. હા, એ એટલે વાત. આપણે બહાર પડવું નહીં. વબળો મારી વાત વાગતું મોઢવે આપાજો એટલે આખું ગોમ જોણ છે. વાત સાચી છે હો મફુજી. આમ તો એટલે પૈસાનો પાવર છે, બીજું કશું નહીં. પૈસા પડશે ને તાણી ખબર પડશે. ગેસ ભરેલો ફુગ્ગો હોય આકાશમાં ઉડે, ગેસ પટી જાય એટલે આપો આપી રહ્યો ને તો આવી જાય. એટલે આવું થયું છે વાયન. ગેસ ભરાણો છે, બીજું કશું નહીં. પણ મફુજી પાવર વધારે કરે છે. શોકી કરતા કરવા દો, જેમ કરે એમ કરવા દો. એના- થતી હોય છે, ઉઘાડી હોય છે, આપણા તગાલા જોવાના છે એના કે અરે શું કરે છે અરે એટલે હેડે જોય છે. એના ડોહો કરતી એના છોકરા વધારે પાવર કરે છે. પણ એ તો તમે જી નહીં ખબર. બાપ એવા બેટા ને વડે એવા ટેટા. ડીજે લાવું કે સ્ટેજ પ્રોગ્રામ કરું કે પછી વરઘોડું કરું? લાગે રે હરીભાઈ મારા એ લેબોડી ખવડાવો ને. જો ફૂમતાઈ હા લેબોડીઓ જેટલી હતી એ બધી ભય પડતી હતી. તમારે બરાબર? તમે ત્યાં જેટલી ખાવી એટલી ખો. લેબોડી વાળું ઝાડ જ નહીં. આ લે લેબડો આ ઈ છે. તાણી. એટલે હવે છે ને હા હું તૈયાર થઈ ગયો છું. ચમ તૈયાર એટલે તૈયાર થઈ ગયો છું લ્યા. મારા હરીએ મને જે જવાબદારી આલી હતી એ જવાબદારી નિભાવવા માટે આ બંકો તૈયાર થઈ ગયો છે. હટો. ચી જવાબદારી ઘડીએ હગુ અને ઘડીએ લગન લ્યા. તમાર ભાવનો મારે બધો વ્યવહાર હાથવાનો છે. મારે હગુ કરાવવાનું છે. હા તો ખોટું. હટો. પેમેન્ટ લાવો. અને માર ભાડમાં 2 હગ હશે તમને કહું. 2 હગ અને હમે લાખોપતિ. તમારું તો કોઈ ના આવે લ્યા. હવે કરોડપતિ છે તો મેળ નહીં પડે. ઓભળ્યું? હા પૈસા લેતા આવો હડો ફટાફટ. ફૂમતાઈ હે ઓય આવો બેહો. એટલે જાઓ. જો હે ખોટું ના લગાડતા હો. શું? મારા મનમાં લગી રે પાપ નહીં, નહીં પણ આ હગુ ગોતવાની હગુ કરાવવાની એની ચિંતા હવે મેલ દો. અલ્યા હું મોરબી છું. ચિંતા તો મારે બધી રાખવી પડે અને તમે મને મોરબી બનાવ્યો છે. હે એ જાણ તમે શું બોલ્યા હતા કે ફૂમતાઈ મારા ભાવનું હગું તમારે કરાવવાનું છે.
એના મોરબી તમારે થવાનું છે હાસુ અને બધો વ્યવહાર તમારે સંભાળવાનો છે સાચું ખોટું હું બોલ્યો તો મને સારી રીતે ખબર છે ભૂમતાઈ, પણ મારો ભગવાન મને સાથ નહીં આલતો લ્યા. એટલે કેમ સાથ નહીં હાલતો એટલે હે મારા હરી પાસે પૈસા છે હે બધું શું નહીં લે તમારા પાસે પૈસા તો હાલે છે, હે પણ બધું ફાઇનલ થઈ ગયું હવે. એટલે શું ફાઇનલ થઈ ગયું છે હગુ હા ભૂપતજી કરાવે છે. વિશ્વાસઘાત આ તો મને ખબર હતી, ખાલી તારા જોડેથી વાત જ લેવી હતી. વિશ્વાસઘાત હરીજી તમે દગો કર્યો મારા હંગત. અલ્યા ભાઈ દગો નહીં કર્યો, તમે બેસજો ઓય પેલા. શું છે એ ભૂમતાઈ હે? મને એક વાતનો જવાબ આલો. શું? કે તમે મારા ભાવનું હગું કરાવશો તો તમને પદ મળશે? હે એટલે વગર હગું કરાય ઊંચું પદ હું તમને આલ્યો લ્યા. એ પદ લઈને હું શું કરું? જે હાલવાનું હતું એ તો તું મોટા માથાડા ના લઈને બેઠો છું લ્યા હે તાણી અરે મોરવાઈ હે? મોરવાઈના હાથમાં શું હોય? શું હોય ખાલી હગું કરાવે અને વિવાહ કરાવે. વ્યવહાર તો એના હાથમાં ના હોય કે અલ્યા વ્યવહાર હું તમને આલ્યો લ્યા. વ્યવહાર મારે નહીં જોતો, વ્યવહાર મારે નહીં જોતો. હરીભાઈ ભૂપતજી આખી વાત કરી છે મને, તમને કહું હું એને કીધું કે હરીજી 50,000 નું બંડલ મને હાથમાં પકડાયું છે અને જો વિવાહ હશે ને એ દાડે બીજા પૈસા આલવાના છે. અરે ભૂમતાઈ અમે શું લડતા હતા તમને હે? નડ્યા કોઈ નહીં, એ લાલચુ માણસ છે ભલા આદમી, તમે સાચા માણસ છો. મારે 1 મિનિટે વકણ બેહવું નહીં. તમે તાર તમારા ભાવન પૈણાઓ, પણ જે દાડે પૈસા ખૂટશી અને આ બંકાની જરૂર પડશે ને એ દાડે આ બંકો ઉભો રહે નહીં. હા આ વાતની એક વાત. અલ્યા ભૂમતાઈ એ લે આરીશે બળિયા કશો હોતો નહીં. પછી આગા કર્યો એટલે તરત મોની જાય ચો જાય. ઓ મેડકી ડોલાવતા ચી બાજુ હેડ્યા? એટલે અમારા હાદામાં ડોલો છે, તમારા પીધા પછી કાબુ નહીં રહેતી. બરોબર. હવે એક કોમથી આવ્યો તો તમારા જોડે. શું કોમ છે? અમારે અબાનું હગું કરાવો કે ચો. એ શરમ આવે છે કોઈ? હા, એટલે તમારો અભો બે કોડીનો છે, એની ચો ઇજ્જત છે, ચો નોમ છે. તમારા હવે તમારું નામ છે, ગોમો રાખ્યું છે, તે હગું કરાવવા આયા છો. સોને મને હેડતા થઈ જવો હતી વાત કરો છો તે. મારે કોકની દીકરી કુવામ નહીં નાખવી. ઓય દાડા ઉગન હોય આઈને મારા ઓટલા કૂટે. એટલે પણ દારૂ તો નહીં પીતો, કભો તાણી ગમે એનો. એટલા જેનો બાપ દારૂડિયો હોય એનો છોકરો દારૂડિયા કરતા ભૂંડો થાય. ઓય તમે જો યાર માર કશું નહીં વાપરવું હેડો એથી તાણી તો પછી આઈ ગયા છો. તો પછી હરીનો છોકરો તાણી ચો મોટી કંપની ચલાવતો તો હા એટલે? એ ભાંગત જ ફરતો તો કે એક નંબરનો રખડેલો જ હતો કે એનો બાપે એના બાપની ચો ગમો ઇજ્જત છે. સાચું સાચું એ હતો હાલ છે. હાલ હરીભાઈ રૂપિયા વાળા છે, લાખો રૂપિયા એમ જોડે પડ્યા છે. તમારા જોડે કોઈ ફૂંચી ખાવાય છે? મારો તો મુઢા મેલવા રૂપિયો છે. હા, એના છોકરાને હગત હોય, એના છોકરા પૈણી, એના છોકરાનો વરઘોડો હોય. તમારા છોકરાનું કોઈ નહીં થાય. તમારો છોકરો તમારું વરઘોડું એક દાડો ગોમ વચ્ચે કાઢશે, આ નક્કી છે. એટલે એટલું તો નક્કી થઈ ગયું કે પૈસા હોય તો છોકરો રખડેલો હોય કે દારૂડિયો હોય તોય હગું થઈ જાય એમ ને. મગજ વગરનો હોય તોય પૈણી જાય, પણ રૂપિયા જોવી. બરોબર. તો પછી ભિખારી એમ કહેતી કે રૂપિયા જોવી તાણી મોટી મોટી વાતો એટલે કરવા સી કરે સી છે. સી તમાર જોડે સી હગું છે તારા જોડે? હગા તો લોટ પડ્યા છે. હો છોકરા હોય તો પૈણી જો આગળ આવીને જોગન, પણ રૂપિયા જોવી. ખબર હતી બહુ લાલચુ છે. અરે ઓય હમણાં મારો પાડા જેવો નહીં થયો, હમણાં મારું મકાન નહીં કર્યું હોય ને. અને આ તમારી ઓકાત નહીં. પકડ. કેટલી છે તારી ઓકાત હવે? 50,000 છે. 50? ઓએ હરીએ 50 આલ્યા તન. હા હરીભાઈએ તો 50 આલ્યા તા ને એમે કીધું તું કે હું પછી વિચાર્યું બીજું એમ. આ ટીપ છે ખાલી. એવું? ઓએ તો તમારો છોકરો પૈણી ગયો, 101 ટકા પૈણી ગયો, આ મારી ગેરંટી. એટલે સત્ય હકું નહીં જોતું મારે. કેવું જોવે છે એ ખાલી કહી દો. વેવાય રૂપિયા વાળો જોવે. એવું ઓએ. એમ? અને એકની એક દીકરી હોવી જોવે. એટલે કરોડપતિ થાય છે કે લાખપતિ થાય છે એ મને કહી દો પાછા. જેમ કે મારા જોડે બધી ક્વોલિટી ના હગા હોય, તમારું લેવલ હોય હોમે હો તમારો હગો તો છે. તમારું લેવલ કેવું છે એ મને કહો પેલા. જો કરોડપતિ કહેયો ને તો માણસો બધી રીતે પહોંચેલો હશે અને માણસો મને ગોઠશે નહીં. એટલે લાખોપતિ. એટલે તમારું લેવલ હા લાખોપતિ મારું છે. લેવલ નહીં, હું તો દારૂડિયો છું. તમે તો બે પૈસા ના છો એટલે તમારી કોઈ ઇજ્જત ના કરે. રૂપિયા ના હોય ને તો કોઈ હગુઈ ના કરાવે એમ. એટલે ખાલી હરીને પૂછવું તું
કે તું આ પૈસા ચોથી લાયો? હા, એ બધું મારે જ પૂછવા. મારો છોકરો નરીનો છોકરો આખી જિંદગી ભેડા રાખડ્યા છે બરોબર, ભેગા મોટા થયા છે, સાચું. તો પછી પૈસા કમાણા હશે તો ભેગા કમાણા હશે કે એટલું મગજ તારે નહીં પહોંચતું મોટા માથાડા? હા લ્યા, એ તો વિચાર્યું જ નહીં હો મેં ગળાની છોગન. હાચું હાચું. એટલે આ રૂપિયા ચોથી આયા છે લે? હા, ચોથા નોકરી કરે છે ને, પહેલો જ પગાર 7 લાખ રૂપિયા આવ્યો છે. તમારો બાય ના હાલે. હા, ગળાની આટલો પગાર તો કોઈ ધારાસભ્યને નહીં હોતો. આ ગળાની સોગંદ ભાઈ. એવું? ઓવે. એટલે ચિયા ખાતામાં લાગ્યો? હા? ચિયા ખાતામાં લાગ્યો છે? એ શેઠિયો રહ્યો ને હા. એના છોકરા જ નહીં, આ બે જણા છોકરાની ઘોડ રાખે છે. એવું એમ? ઓવે. ખરેખર વાઘુજી એક વાત કહું, નસીબદાર ને ભૂત રાળે. હા, તમે નસીબ વાળા છો લ્યા. નકે તમારા છોકરાને કોઈ 2000 રૂપિયા ના હાલે, એને આટલો પગાર એટલે જબર કહેવાય હો. જો ભાવ રહ્યો ને એ ગાડી ચલાવે છે હા. અને ભર્યો ને એ ઓફિસ સંભાળે છે. એવું એમ? ના ના, હારું કહેવાય ભાઈ. પણ તમારો છોકરો પૈણી ગયો તો બે નંગાત પહેણાવાના છે એટલું મગજમાં રાખજો. એક જ દાડે? એક જ દાડે ગોમમાં વરઘોડા નીકળશે બે ના. વાહ ભાઈ વાહ, ખરેખર બે જણા એ ભાઈબંધ છે. તમે હરીજીન બે ભાઈબંધ, બે જણાના અંગાત છોકરા પૈણવા નીકળશે, કેવું લાગશે? આખું ગામ જોવા સર છે લ્યા કે ભાઈ આવાની જિંદગી દારૂ પીધો પણ છોકરાના વિવાહ કળા ધડા કર્યા. ખરું ખોટું? વાત સાચી હા? છે, વાત સાચી છે. મને દારૂડિયો જ કહેતા બધા. 50 વર્ષથી તમારું નામ થઈ જાય કે આપણા ગામમાં એક દારૂડિયો હતો અને એને છોકરો પૈણાયો હતો. જૂઠું નહીં બોલતો, હા. પણ ટેટા તો એટલા ફોડવા છે ને કે બે દાડા ગોમમાં છે ને નર્વ ધુવાણો જ થઈ જાય એમ. દિવેટો હળગાવા મને રાખજો. હા? દિવેટો હું જબ્બર હળગાયો. ધડાકે ધડાકા થાય લ્યા. તમે તો મોરવાઈ છો તાણી, એટલે તમારે તો બધું સંભાળવું એટલે પડે. મેન બોમ્બ કને ફોડવાનો હોય? મોરવાઈ ને. એના બાપને ફોડવાનો હોય. જોન લઈને જાઓ તો એ કોણ ફોડશે? મોરવાઈ ફોડશે. ખરું ખોટું? હા, તો ફાઇનલ ને આપણે. ફાઈનલ હરીનો છોકરો પૈણ છે, ઇધર તમારો છોકરો પૈણી જાય. બસ બરોબર. આ બે દાડા મહેમાન આવશે. એટલે મેમન નું બધું કાઢી નાખો, ડાયરેક્ટ આપણે પૈણાવાનું મુહૂર્ત કઢાવવાનું ને એવું રાખો ને. તો ફોટો પછી ફોટો મેળ દે ને વહુનો ફોટો મેળ દેજો. અરે એવી સિસ્ટમ છે અત્યારે, પેલું બધું રેકડી ગયું લ્યા અમે. એ બધું ગરીબો વાળું આપણે નહીં કરવું એમ. જોવા આવે ને વળી હગી કરવા આવે. સાચું. તાણી. એ બધો ટાઈમ નહીં બગાડવો. હા. અમે અત્યારે છે ને જે કરોડપતિ હોય, લાખોપતિ હોય, એના જોડે ખોટો ટાઈમ બગાડાય જ નહીં. હા. ડાયરેક્ટ વિવાહનું નક્કી કરજો. હા. બરાબર ને? ના ના, પણ બાપાને વહુ તો જોવી પડે કે. એ તો હમામાં ફોટા મેલ્યા ઈ લ્યા. મોબાઈલ છે કે નહીં તમારા ભાજોડે? ભાઈ તને તો હું કઈ ચિંતા કરો છો? હા, એમ. તમારો છોકરો પૈણી ગયો. અને બીજું ખબર છે બીજું હું કહું હવે, 25 રૂપિયાના સવળમાં રહેજો. કેમ? અરે અમે વ્યવહાર તો કરવા પડે કે ભલા આદમી. તાત્કાલિક નહીં, તાત્કાલિક પૈણાવો છે. એટલે લાખોપતિ નહીં રહ્યો. અરે લાખોપતિ હોય તોય એને બાપડાના આશા તો હોય કે તાત્કાલિક વિવાહ કરવા મોણો ઉભો થાય તો રૂપિયા ચોટ લાવે કો. તમે આ લાખોપતિ છો, તમારા ઘરમાં કદાચ સુબાના થઈ રહી, તમે શું કરો? અમારે તો ચિંતા નહીં. એવું? અમારે તો તમારે જેવું છે. હા, એ વાત સાચી છે. એ તો બધું થઈ જાય, ચિંતા ના કરતા. પૈસાનું સેટિંગ રાખજો, ખાલી મૂકવ ને એટલે પકડાવજો. સારું સારું શું કીધું? સારું તમારો છોકરો પૈણી ગયો હો, ચિંતા ના કરતા, બધી જવાબદારી મારી હવે. સારું સારું અને આવો હરીભાઈ બે એક ચા પીવા હો. સારું આવો હા. હવે તો. શું તારા ઘેર ચા પીવા આવો? તું ઘેર હોય છે તો એટલે તાળું મારેલું હોય છે તો પછી તું ચા ચોથી પાવે? મોટા માથાડા પાણીનો ભાવ પૂછો નહીં તે. બાપુજી, એ બાપુજી, એ વયો મારે અવસર આદરવાનો છે ને કેવું બધું રમણ ભમણ કરીને મેલ્યું છે. આ બધું સારું લાગે હવે વિવાહ હોય? બાપુજી ઓર્ડર કરે છે ને અમને બોલાવે છે. શું છે વળી? ઓર્ડર નહીં કરતા. જો મારે છે ને અઠવાડિયામાં અભાને હવે પહેણાવાનો છે. અભન પરિણામ ઓવે ચોકણ કર્યું હબુ વળી? એ બધી પંચાયત તમારે નહીં કરવાની. હા. હું કહું ને એટલું ખાલી વાપરો. હા. આ યાત્રા બેત્રા બધું લઈ રહ્યો હોય હડો. ક્યાં હા, ક્યાં? અરે મફુજી હોય કણ ગેટ આવશે, મંડપ બંધાય, બધું સારું ના લાગે. મહેમત પરણું આવે એટલે અરે હોય તો પડ્યા રહી લાકડા. હા? ઘરથી પડ્યા રહે છે ને પડ્યા રહી પેલા આદમી. તમારે હવન કરાયો તો વચ્ચે હા. તાણી તમે એવું કીધું તું મને હા. કે વાઘુજી તમારે પીવો હોય ને તો ઘેર ના આવતા, ચોક ખેતરમાં પડ્યા રહેજો. બાકી વૈકણ છે ને દારૂડિયો હોમે હોય ને તો સારું ના લાગે. હા, એ તો હવનમાં. સારું ના જ લાગે. હા, સાંભળો તો- મારી વાત, મારા જોડે ટાઈમે નહીં કે હાલ મજૂર કરે એવા પૈસા નહીં. એટલે તમારા ભાઈ પૈસા થી મજૂર કરી નખાઈ દેજો તમે. હળગાઈ મેલ્યો હું તો હળી શોપિંગ પછી. ઓહો વાઘુજી ઘણું બધું બોલો તમે તો. ઘણું બધું જ બોલક તાણી કંટાળ્યા તમારથી. હવે ઘર મોરે કંધવેડો કરવા નરવો. એટલે આ તો તમે પેલા કોઈ દાડો કીધું નહીં. આ પૈસા તમારા જોડે આયા તાણ જ પાવર કરો છો. એટલે આવો પાવર વાઘુજી તમે ના કરો. પેલા તમે કેવું જીવન જીવતા? લેબડીઓ વેણી જીવન જીવતા. એટલે ફેર તમારે લેબડીઓ ના વેણવી પડે. આ સમય ને હાચવો ને ઓળખો
એટલે સબ સમય કા ખેલ હે વડીલ जिसका समय आ गया वो बंदा छा गया એટલે છે ને હાલ મારો સમય આવ્યો છે હું તમને તો એવું જ છે કે વાઘુજી લેપડીઓ વેણી વાઘુજી દારૂ પીને પડ્યા રહી અને વાઘુજી ભિખારી જેવું જીવન જીવી પણ વાઘુજી હવે એવું જીવન નહીં જીવી એવું જીવન જીવશી કેમ કે તમને પૈસા વાપરતા તો આવડતા નહીં કોહડો અને હાર્યા પૈસા છે તમારા જોડે આરામના મજૂરી ના તો છે નહીં એટલે વપરાતા વાર થાય નહીં ધરમના નહીં નસીબના છે હા? ઓય આ લકીરો રહી નસીબની લકીરો હા. ઈ લકીરના છે નસીબમાં તો કોઈ ધૂળે નતું નરવી લેબડીઓ જ હતી ને ઉકેડા જતા ખરાબ અભરે ઉકેડમ પડી રહેતા દારૂ પી પી એટલે કુદરતનો નિયમ છે કે જે મોણા સૌથી વધારે દુઃખ વેઠે ને એના ભગવાન ચેડે સુખ જ આલે ઓય હા એટલે તમારે સુખ સો રહ્યું પણ સુખ શાંતિ હાથવતે શીખો કાઠું પડ્યું એમ આ ને? લગીર ભર્યા પૈસા તમારા જોડે આયા છો એટલે તમારા એ તો- શબ્દો બદલાઈ ગયા એ હું તો- હળગાઈ મેલું લ્યો હડ ના ના એ તો અમે સાચું કહેવા દો ને એટલે કાઠું પડે આટલા સમયથી લાકડા હોય મિલતા હતા કોઈ દાડો કીધું નહીં અનાજ કીધું નહીં એટલે હીરું કાઠું પડ્યું બીજું કોઈ નહીં એટલે હાલ તમારા પગ વેટ ભર્યા ઊંચા છે એટલે કશો હતો નહીં અડધા રોડ ઉધી છે ને ગમે તે યાદરા કો તો ઈટો બીટો લાવી અને મિલ દેવી છે પછી તમે કેવા આવો હડો વાઘુજી, અસલ વાત કરું મને ઘણા બધા અનુભવ છે એટલા પૈસાનો હારો વળ કરી દો નકર તમારા જેવો એક માણસ આપણા ગામમાં હતો કરોડપતિ હતો 500 રૂપિયાની તો બીડી કરીને પી જાતો છેલ્લે એની હાલત જેવી આવી હતી હે કોથળા વધતો હતો ગંજમાં હું આવડો હતો ને તાનનો ડોહ જોડે વાપરતો આવું છું કે આપણા ગામમાં એક મોણો હતો એ 500 ની બીડી કરી અને પી જાતો તો પણ આર્યો મોણો હતો ચિયો હાથ દાડાવતી મને ખબર પડી નહીં એટલે અમને અમારા બા કહેતા હતા પણ હશે તાણે કીધું છે ખોટું તો કીધું નહીં હોય કોહડો એ બધી વાતો પાટલી પર બેહવું હોય ને તો પેલા ફૂંક મારે ને પછી રૂમાલ પાથરે ને પછી બેહતા રે એ અત્યારે હું હાર્યું બધું ભાષણ તમારા જોડે વાપરવા નહીં આવ્યો આ યાત્રા તમારે હટાવવાના છે કે નહીં હટાવવાના હટાઈ લે હા ભાઈ હેડો હા એમ ઘર હટાઈ લ્યો ઘર નહીં હટાવવું એ તો હું આટલે પડદો મરાઈ દેવો એટલે દેખાશે નહીં મને વળી તમારી વાસે આડો પડદો દેખાય છે આટલા બધા પડદો મારવા જો આવવાની જરૂર છે કોહડો તમને વડીલ બીજું હારું બોલતે નહીં આવડતું હા? એમને હારું બોલતે નહીં આવડતું હું તો હારું જ બોલું છું પણ હાલ તમારા જોડે મની પાવર છે એટલે તમને કોઈ શબ્દ હારો લાગતો નહીં કે તમારા ગ્રહણ થતો નહીં મની પાવર નો સવાલ નહીં આપણે બે જણા હોમાં રસ એટલે એકબીજાનો અવસર હોય ને તો હાથવવું પડે એમ તારો ઉઠ્યો છે કે તમારા હોમાં રસ પથારી ફરી છે મારી હા એટલે તમને તો અમે ગમતા નહીં આ યાત્રા હટાઈ લેજો ને કે પછી આ જી ડાયરેક્ટ ના નીકળા નહીં તો પછી ચીવરીત કાઢવું નહીં અમને આવડે છે એમ એવું છે ઓય આખી જિંદગી જી નહીં કાઢી તમે દારૂ જ કાઢ્યા છે ચી રીતની ઠેલી તૂટે ચી રીતનું આમ દંડુડો થાય હીરું તો આવડે છે બીજું કોઈ નહીં આવડતું ના પોકવા દે આ મોણસ કોઈ દાડો ના પોકવા દે બાપુજી વરહાદના 4 સોટા પડે ને એટલે પેલી જેનલ ને પોખો આવે એટલે હીરી આકાશમાં ઉડવા મળે એટલે સપનામાં કેવું વિચારે કે આખી પૃથ્વી હું લઈ લ્યું મારા પગમ કરી નાખું પણ એ ધોબલા લાઈટે પોકે ને એટલા સુધી જ પોખો હોય એની એટલે હું કોઈ પોખા વાળો મકોડો નહીં હા. આકાશમાં ઉડવા વાળો બાદ છું હા એટલે જિંદગી ભર બાદ ને બાદ રહેજો રહી કે આવો હા રહી કે આવો રાઈટ કે હા અમે છે ને રૂપિયાનો પાવર બધાને દેખાણો જ છે અને હવે રૂપિયાનો પાવર કેવી રીતે બતાવું છું ને એ બધાને ખબર પડશે એટલે બાપુજી વખત તમારા નહીં સમયના વખત છે નહીં કહેતા કે સમય બલવાન છે સમય બલવાન નહીં સમય મારો બલવાન જ છે અને બલવાન જ રહે ઓ તમે જોતા જ રહો હા મારું 500 પાટણ હા